અમારે ખાવાનું નથી બનાવવાનું લ્યો તો મારે જીનું ને બપોરનું જે ટાઢું પડ્યું છે ને એ ખાવાનું છે અને અહીંયા જો ખાવાનું ચાલુ થઈ ગયું છે જો હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં હું તે મજામાં છું તૈયારી થઈ ગઈ છું અને મામી બેગ રેડી કરે છે ને તો તૈયાર થઈ ગઈ છું મસ્તને આજ બુધવાર ને શનિવાર છે એટલે જવાનું છે બુધવાર કેલિંગ કપડા પહેરીને જવાનું છે ને એટલે આજ હું મારી મમ્મી તોફાન નહીં કરો આપણે પેટ છે ને આ પહેરાયું છે ખોટે ખોટે પણ આ મન ઉતરી જાય છે ને એટલે હું સરાવતી જાય સ્કૂલે કીધું હાલે પણ નાના માણસોનું પણ આવું પેટ કઈ થતું નથી મોટું પડે થોડુંક સાસનું નથી અને કિશોર તો નવું છે તેમના વિડીયો જોયું નથી ને કિશોર એટલે હાલો સાલ લાગી ગયા છે મારા કુલનો ટાઈમ થઈ ગયો છે હવે હા હાલો મોડું થઈ જશે મારે પ્રત્યેક સર કહેશે કે કેમ મોડે આવી જીનાલાલ એમ કહે છે તો થઈ ગઈ પૂરી વાતો તારી હા હે પેટ મોટું પડે છે હે જીનું તું કહેતી હોય તો કઢાઈ દઉં કાઢ નાખું છે ના હે પણ મેં કીધું હું કહું નો ઓલું કરવું હોય ને તો બીજું પહેરાવું એમ થઈ કે નહીં આ પહેરાવી એમ હું કે હું આમ કરે જાય છે એમ સારું હાલો હું જીનુને મૂકતી આવું પહેલા આવે હાલો આવી જાવ ગુવાર બટેકાનું શાક રોટલી એવું બધું છે પછી છે ને એકલા એકલા ખાવાની મજા ન આવે ને એટલે જો મેં મહાભારત શરૂ કરી છે ને એકલા હોય કે નહીં તો જોતા જોતા ખાઈ લેવાનું હાલો જો હવે છે ને આમાંથી જે વધારાની છે ને એને બધાને એક્ઝિટ કરવાની છે જે કામની છે એ બધી અલગ લઈ લઉં કેમ કે અમુક અમે ઘણા ટાઈમથી પહેરેલી હોય જૂની હોય ને એ બધી હવે કાઢી નાખવું એમ વિચાર છે અને પછી નવી લઈ લેવાની છે હમણાં રક્ષાબંધન આવે છે કે નહીં તો નવી લેવાની છે અમારે લઈ લેવી કા આ કંઈ મોંઘી તો આવે નહીં હાલો જો જીનું લેવા જવાનું છે અને આપણે છે ને એક લિપસ્ટિક જોવાની છે પૈસા લઈ લીધા છે હાલો સારી લાગશે ને તો લેશું રક્ષાબંધન માટે લેવાની છે મારી લિપસ્ટિક બધી ખતમ થઈ ગઈ પૂરી થઈ ગઈ પેલા જેનું લઈ આવી પછી રિટર્નમાં જવાનું છે પોતીથી જાગી જ છું હજી જો અહીંયા લિપસ્ટિક કાઢી છે કેટલી બધી છે જો આમાં કઈ લઈ મેં એક લીટો માર્યો જાય છે કેવી છે મસ્ત છે ને જોઈએ હાલો કઈ લઉં છું હવે અહીંયા છે ને રાખડી છે જો બતાવું જો કેટલી રાખડી છે અહીંયા ઉપર બધા ભાવ લખ્યા છે 20 વાળી છે કેટલી છે જો હવે આવ્યા છે દુકાને સ્ટેશનરીમાં આવ્યા છે જીનુને આંબલી લેવી હતી જો કા જીનું શું લેવું છે આ બે ભાગ લેવા આવ્યા જો જીયાંશને ભાગ લેવો છે એ લિસ્ટિપ છે બધાને ખવાય આપણે ખવાય હાલો ફેમિલી આવી જાઉં મેંગો સોડા પીવા તરસ લાગી હતી હું ત્રણ સોડા છે જો જીનો લે ગણી એમાં એવું છે ને મને તરસ લાગી હતી તે જીનો લે તો વેન નહોતું જ કર્યું પણ મને તરસ લાગી ને એટલે મેં સોડા લઈ લીધી બહુ ઠંડી પીવી છે થોડી આંબલી છે હાલત તો થાય હવે લિપસ્ટિક કરી કેવી લાગે છે મસ્ત લાગે છે ને હવે પણ મોટું ધોવા જવું પડશે નગર કોઈ કહે કે બેન તો મીડિયાવાળા બેન તો શરૂમાં લિપસ્ટિક કરતા લાગે છે ઘરે ને ઘરે હતી તો કાંઈ નહીં હાલો ધોઈ આવું અને થોડુંક કામ છે પૂરું કરી દઉં કપડાની ઘડીને એવું બધું કરવાનું છે એવું બધું કામ છે પૂરું કરી દઉં ને આ પેકેટ લાવ્યા હતા ને આપણે શું તે દિવસ બાકી રહી ગયું તો મેં કીધું આ પૂરું પાડી દઉં આ કંઈ ઝાઝુ સારો ન રહી તો મેં કીધું લઈ આને પેલા છે ને આવી આવે કટકા કરવાના હોય ને જે લાવતા હોય એને ખબર જ હોય તો અમુક કદાચ ન લાવતા એને નહીં ખબર હોય એવું હોય હાલો તેલ વાટી હતું કા તેલ હતું નહીં ને આ તો કટકા પાડી દેતું હોય કેવું સારું જો તેલ આવી ગયું છે
આમાં પાછું બહુ તેલ આવી જાય તો નકર આ બળી જાય. જેવું તેવું તેલ આવે ને તો જ થાય. જો આમાં પછી આ મસાલો હારે આવ્યો હતો ને એ આમ શેડકી દેવાનો. એનું જો બધું ફૂકવાનું કીધું ને તો કેમ ફૂક્યું જો ઊંધું ને સીધું ને આ બધા મેં ધોયા ડબ્બા તો કેમ ફૂકવી દીધા એણે. અને હવે અહીં જો પોતું મારે છે. હવે અહીં પોતું મારે જો. સાંજ પડી ગઈ કે પડી ગઈ ને અમારે ખાવાનું નથી બનાવવાનું. લ્યો રાજે કીધું કે એને નાસ્તો કર્યો હશે તો એને ભૂખ નથી લાગી. એને કીધું મારું ખાવાનું નહીં કરતી તો મારે જીનું ને બપોરનું જે ટાઢું પડ્યું છે ને એ ખાવાનું છે. અને અહીંયા જો ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો જીનું જો ફોન લઈને બેસી ગયું છે કેમ કે બપોરનું ઠંડુ ખાવાનું છે. દૂધ આવી ગયું છે અમે દૂધની વાટે હતા તો હાલો જમી લેવી હોય પેલા. જેનો ફોન ધીમો રાખ પંખા કરવો હોય કે ને એટલે હું ઊભી રહી પછી મેં કીધું પેલું બેસું એમ અવાજ આવે ને અમારા પંખાનો. અમારે છે ને અત્યારે પીવાનું પાણી આવે અત્યારે ભરવાનું હોય કાશી હા પીવાનું પાણી ભરવું જોઈએ ને. જો બેન તો ધરાઈ ગયા ખાઈને. હજી ખાવાનું છે કા હજી ખાવું છે તો 2000 હું પીવાનું પાણી ભરી લઉં અને સાસુ છે નહીં એક જ ઓલું ભરવાનું છે થોડું. બસ પણ હવે પંખે ન અડાડવાનું હોય. જો રોંઢે નાસ્તો કરે કે નહીં એ તો ખાધું હોય ને એની જે ચટણી વધે ને ચટણી એ ઘરે લાવે. આનું કરવી આપણે ચટણીને નાસ્તો વધ્યો હોય તો બરોબર લાવે તો આ ચટણી લાવે. બોલો કે પાછા કહે કે ફ્રીજમાં મૂકી દઈએ કે કાલ પકોડા કરજે આ ચટણી સારી રહે કે હા બહુ જોઈએ. હાલો મૂકી દો ફ્રીજમાં કીધા પ્રમાણે. બીજું હું નકર નાખી દઈને તો પાછા રાયડું નાખશે. ક્યાં નાખી એવી ચટણી સારી હતી ખાઈ જવાની હોય આ કંઈ ખબર જ ન પડે. સાંભળવું કરતાં ફ્રીજમાં મૂકી દઈ ખાઈ છે ખાઈશું ન કરું. અમારે જીનું છે ને બારે વાત કરે છે મારા સાસુ હારે. હાલો સંભળાવો બે વાત. હું લેસન કરું હું તો ભરવા જ આપું એટલે મારે લેસન કરવું પડે ને. જો વિડિયો ઉતારવા મળી ઘડીક માં તો હા વિડિયો તો ઉતારતો હોય ને ફોન હાથ કરતો. હા હા એવું બધું બનાવી નાખ્યું નવું નવું. તું આવે ને તો તને ખાવે એટલે બા આવું બનાવી નાખ્યું. કોણ કહેતું તું ઓટલે બેહવાનું. કોણ કહેતું તું આ હું મારી નાખું કોણ કહેતું. બદામ પલાળવાની છે સવારે પછી ખાવાની હોય ને જીનુને. આમ નામ ન ખાવા દઉં જીનુને પલાળેલી બદામ હારી એમ. એને જો અત્યારે લેશન લખાવરાવું છું. લખવું તો પડે જ. શરૂ રાખ લખવાનું. બોલતી જા ને લખતી જાઓ. શું કહેવાય હા શરૂ રાખ. સારું હાલો હવે છે ને અહીંયા જીનલને આ લખવાનું પૂરું કરાવી દઉં અને પછી હોઈ જાય. હવે કા હાંજ નથી પડી ગઈ. કેટલા વાગ્યા છે હાંજમાં તો 9:30 થયા છે. તો કાંઈ નહીં હાલો લેશન લખાવીને પછી હોઈ જવાનું છે ને મસ્ત કમ્પ્લીટ મળવી કાલે એક નવા વિડીયો સાથે. કાંઈ જીનલ સારું હાલો. જય દ્વારકાધીશ.